અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। વાદળછાયા વાતાવરણથી વાહન ચાલકો પરેશાન। વહેલી સવારે રસ્તા પર વિઝિબિલિટી ઘટતા લોકો હેરાન પરેશાન થયા છે। મોડી રાત્રે વરસેલા વરસાદથી રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પવન સાથે ઝાપટું વરસતા લોકો મુશ્કેલીમાં મુકાયા। અમદાવાદમાં આખી રાત વરસાદ વરસ્યો છે। પવન સાથે એક ઝાપટું પડ્યું, કમોસમી વરસાદ પડ્યો અને ઘણી બધી જગ્યાએ વિઝિબિલિટી ઘટી ગઈ છે। ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે અને આ બેવડી ઋતુના કારણે લોકો બીમાર પણ વધારે પડી રહ્યા છે। વાદળછાયા વાતાવરણથી વાહન ચાલકો અત્યારે પરેશાન થયા છે કારણ કે વિઝિબિલિટી ઘટી છે। અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાતા રાજ્યમાં અત્યારે માવઠું પડી રહ્યું છે। માવઠાની અસર અમદાવાદ શહેર સહિત તમામ જે જિલ્લાઓ છે એમાં જોવા મળી રહ્યું છે। આ સાથે જ હવામાન વિભાગે જે નવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે એમાં પણ કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ, કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ તો કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સાથે જ સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એમાં અમદાવાદ શહેરના એસજી હાઈવેના આ દ્રશ્યો છે કે જ્યાં જે વિઝિબિલિટી છે એ ઘટી રહી છે અને વાહન ચાલકોએ પોતાના હેડલાઇટ્સ ચાલુ કરવાની ફરજ પણ પડી રહી છે। હાલ અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને બોટાદ માટે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને હાલ એસજી હાઈવે સહિત અમદાવાદના તમામ જે વિસ્તારો છે એમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। માવઠાની અસર છે જેના કારણે કમોસમી વરસાદનો જે માહોલ છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।